જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મહા ગુજરાત. આપણો આ સૂત્ર છે, પહેલું આ સૂત્ર બોલાશે, એ પછીથી આપણી જે ચેનલ છે SN લોક જાગૃત અભિયાન, એનું નામ બોલાશે અને એ નામ બોલ્યા પછી આપણે આગળની વિગત બધી ચાલુ કરીશું. જેનો વિડીયો બોલાશે એ વિડીયોનું નામ બોલીશ કે ભાઈ આજે આપણા આ વિગતમાં આ વાત કરવાની છે, તો એવી રીતે દરેકમાં નામ બોલાશે. પણ પહેલાં આપણું સૂત્ર બોલાશે, પછી આપણી ચેનલનું નામ બોલાશે, પછી મારું નામ બોલાશે, પછી આપણે આગળ કામ કરીશું. એટલે ઘણા શું થાય છે કે આગળ જોઈ લે કે આ તો આપણે જોયો કે આપણે જે સૂત્ર બોલીએ એટલે સૂત્ર સાંભળીને જ કે આ તો આપણે વિડીયો જોયો જવા દો, એવું નથી. સૂત્ર દરેકમાં આવશે, સૂત્ર દરેકમાં આવશે. અને SN લોક જાગૃત અભિયાન એ દરેક વિડીયોમાં હું બોલીશ અને પછી કઈ બાબતનો વિડીયો બોલવાનો છે એ વાત કરીશ. એટલે તમે દરેક જે કોઈ આપણા મિત્રો છે બધા જ બરાબર ચાહકો, એમને આ વિનંતી છે કે પૂરેપૂરો સાંભળી અને સમજવાનું છે. અને તમે પણ લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. પણ જે કંઈ વાત કરું છું આજે એ વૃદ્ધા પેન્શનની અને નોકરિયાત લોકોની, કે એ લોકો જે પાસ કરાવવા જાય છે તો પાસ કરવા જાય તો ત્યાં ગયા તો કે ભાઈ એ ભાઈનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું હતું. તો કે સાહેબ મારે તો ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે, પાસ લેવાનો હતો, મનપસંદ પાસ, સર્વિસ પાસ. એટલે પેલા સાહેબે કીધું ભાઈ ઓનલાઈન પેમેન્ટ લેતા નથી, તમે કે પૈસા પડે લાવો. એટલે એ ભાઈ અડધો કિલોમીટર ચાલતા ગયો, એને સાયકલ વાયકલ આવડતી નથી, ચાલતા ગયો અડધો કિલોમીટર, ત્યાંથી પૈસા પડીને પછી આવ્યો. અહીંયા હતા કે ભાઈ હવે તો ટાઈમ થઈ ગયો રિસેસનો, રિસેસ પછી તમે આવજો. હવે એ ભાઈને નોકરી ચાલુ નોકરી આવ્યા હોય કે રિસેસમાં આવ્યા હોય, અહીંયા આવ્યા ત્યારે આવી તકલીફ થઈ ગઈ. એટલે આ બધા પ્રોબ્લેમો બહુ છે. એટલે બીજી વાત કે વૃદ્ધા પેન્શનની વાત કરીએ તો વૃદ્ધા પેન્શનમાં ત્યાં એક બોર્ડ મારેલું છે કે પહેલાં બધા ડોક્યુમેન્ટ લઈને આવો અને પછી તમને ફોર્મ આપીશું. હવે વૃદ્ધોને ખાલી એટલું કીધું કે તમે આ જન્મનો દાખલો લાવો કે લાઇટ બિલ લાવો, ટેક્સ બિલ, આટલું કહીને એમને રવાના કરી દે. હવે એમને તો બિચારા અભણમાળાને ખબર ના પડે, પણ પેલું જે લિસ્ટ હોય કે ભાઈ તમે ફોર્મ આપી દીધું હોય તો એમાં લખેલું તો ઘરે જઈને કોઈ છોકરાને વંચાવે કે જ્યારે બેટા જો ને આમાં શું શું લખ્યું છે તો હું એ રીતે કાગળ તૈયાર કરું. પણ આ લોકો તો આપતા જ નથી. એટલે માનસિક રીતે વૃદ્ધ માણસોને બહુ ટેન્શન આપે છે. પછી આમાં બીજું કે ધક્કા થાય એટલે એને શારીરિક તકલીફ પડે. બધા કંઈ રૂપિયાવાળા હોય, રૂપિયાવાળા તો એ લેવા જ ના જાય ને પેન્શન. એટલે એ રૂપિયા પણ જ્યાં ત્યાંથી માંગીને એ ભેગા કરે છે અને પછી એ પાછા આ કામ માટે જાય. એટલે વૃદ્ધ માણસોને જે વૃદ્ધા પેન્શન લેવાનું હોય કે બસનો પાસ કઢાવવાનો હોય તો એમાં બહુ હેરાનગતિ છે. તો સરકારે સત્વરે આ ખાસ ધ્યાન રાખવું. અને મારી તો એવી માંગણી છે કે એક સલાહકાર ટેબલ મૂકી દો અને ત્યાંથી જ ફોર્મ આપે, અથવા તો તમે ફોર્મ ના હોત કંઈ નહીં પણ શું શું કાગળો લાવવાના એને કાગળની યાદી આપી દો ને, ચલો આટલા કાગળ લેતા આવજો તૈયાર કરીને, અને ઘરે કોઈ પણ ભણેલો હોય એને બતાવી દેજો, કાગળ જોઈ લે બરાબર બરાબર પછી જ જવાનું. આવી સલાહ મળી જાય ને તો વૃદ્ધ માણસો બહુ ખુશ થઈ જાય. એમને ખબર જોઈએ કોઈ સલાહ આપવાવાળું છે નહીં, કોઈ સાહેબોને કંઈ પડી નથી કે ભાઈ આ આવ્યા જ લાવો, આપણે શાંતિથી વાત કરી વ્યવસ્થિત. કોઈ સાહેબો કોઈ પણ વૃદ્ધને વ્યવસ્થિત વાત કરતા નથી, મેં નથી જોયા. અને બધા લાઈનમાં ઊભા હોય પણ બિચારાને આ રીતે કરીને ઘરે મોકલી દે છે, કોઈને સાચી સલાહ મળતી નથી. એટલે મેં વિડીયો બનાવેલો, તમે જોઈ લેજો, આમાં વિડીયો છે જ, વિડીયો મેં મૂકેલો છે, વિડીયો જોઈ લેજો. એટલે આની અંદર શું છે, હેરાનગતિ બહુ છે, લોકોને અલગ અલગ રીતે હેરાન બહુ કરે છે. એમ બહુ એટલે બહુ આવી રીતે ના હોવો જોઈએ. જે વૃદ્ધ માણસ, તમારા મા બાપ નથી વૃદ્ધ તો એમને તો તમારી નોકરી પગાર હોય એટલે એમને કંઈ જરૂર ના હોય. પણ બધા ગરીબ માણસો હોય, વૃદ્ધ હોય, એ પૈસા બી કેવી રીતે લાવતા હોય તમને ખબર છે? છોકરાઓ પૈસા આપતા નથી, હવે એ કેવી રીતે પૈસા લાવતા હોય અને એ માંડ અહીંયા પોગે ને તમે એમ કહો આ કાગળને પેલું. હવે એક માજી છે, એમાં વિડીયો જોઈ લેજો તમે. માજી લગભગ મારા અંદાજ પ્રમાણે 80 વર્ષનો તો હશે જ. એને પોતાને ખબર છે મારી ઉંમર કેટલી છે. હવે એને કે તમે ઉંમરનો દાખલો લેતા હો, જન્મનો દાખલો લેતા હો. હવે એ બેન ક્યાં જન્મનો દાખલો લેવા જાય? ગામમાં તો કે જન્મનો દાખલો કોઈ બનાવ્યા ના હોય. એ બેને કરે એને કે ખેતરમાં જન્મ થયો, ઘરે જન્મ થયો, શું ખબર પડે? હવે એ વખતે કંઈ એવું હતું નહીં કે ભાઈ તમે પંચાયતમાં નોંધો કા, અને કદાચ હોય તો આ બેને નાય નોંધાય હોય, એમનો મા બાપ તો હાવ ગરીબ હોય, નાય નોંધાય હોય, તો એના માટે શું કરવું? તો એવી રીતે ત્યાં સરકારમાં નજીકમાં એને સલાહ આપવાવાળા હોય ને કે ભાઈ માજી તમારો જન્મનો દાખલો ના હોય તો તમે સિવિલ હોસ્પિટલમાં જતા રહો, અથવા તો તમે સોલર સિવિલ હોસ્પિટલ જતા રહો, અથવા કોઈ પણ જગ્યાએ જ્યાં કાઢતા હોય એની સલાહ આપી હોય તો બેન ત્યાં જાય.
અને એ રીતે એમનો જન્મનો દાખલો કઢાવીને જે કંઈ ખૂટતું હોય કાગળ એ લઈને આવી જાય, પણ કોઈ સલાહ આપવાવાળું જ નથી. માણસો એટલા હેરાન થઈ ગયા જેની કોઈ જ નહીં. હવે અહીંયા કે આ ઝેરોક્ષ કઢાવ પેલી ઝેરોક્ષ, એક બેને કીધું મારા ત્રીજો ધક્કો થાય, તો આવું કેમ? તો એ કેવી રીતે? ઘણા તો કંટાળી મૂકી દે, કંઈ હું નહીં જતું વિધવા સહાય. તો આવું ના થવું જોઈએ. બધાને જે કંઈ વિધવા સહાયને લાયક છે એને વિધવા સહાયક મળવું જોઈએ, વૃદ્ધા પેન્શન લાયક છે એને વૃદ્ધા પેન્શન મળવું જોઈએ, અને જે કંઈ બસમાં 50% ફરવાનું હોય એને એ લાભ મળવો જોઈએ, રેલવેનો જે કંઈ કન્સેશન લાભ હોય એ મળવો જોઈએ. તો એના માટે સરકારમાં સપોર્ટ કરો અને એક પણ બાકી ના રહે વૃદ્ધા પેન્શન લીધા વગર. એ રીતનો વહીવટ કરો ને એ રીતનું કામ કરો. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત. એટલે મારી આ વિનંતી છે કે સરકારના ઉપર સુધી આ જાણ કરો. રિક્ષાના પૈસા ખર્ચી ના આવવાના. માજી તમે અહીંયા કેમ આવ્યા હતા? તમે અહીંયા કેમ આવ્યા? રિન્યુ પાસનું એ કરવા આવ્યા હતા, રિન્યુ કરાવવા. તો શું કીધું સાહેબોએ? સાહેબે કીધું કે ઝેરોક્ષ કઢાવો કે છે આ બધી. હા, તો તમને કેવી રીતે ખબર પડી આ બધું કઢાવવાનું? એમ તમને ફોર્મ આપ્યું હતું? ફોર્મ બોર્મ કશું નતું આલ્યું. હા, શું કહે એ લોકો? તમે પહેલા ડોક્યુમેન્ટ જમા કરો પછી જ ફોર્મ મળશે, હા બરાબર ને? પણ તમને એક એક ધક્કો ખવડાયો? બે ધક્કા થઈ ગયા, બે ધક્કા. હવે અત્યારે ક્યાં જાઓ છો તમે? હવે ઝેરોક્ષ કઢાવવા જવું છે. કેમ, શું થયું? આ પાન કાર્ડ ની ને એની ઝેરોક્ષ કઢાવો કે હવે જન્મ તારીખ તો ક્યાં ને ક્યાં કે જન્મનો દાખલો લાવો. તમારી ઉંમર કેટલી થઈ? અમારે 70 થઈ ગઈ. તમારો બેન, તમારો શું પ્રોબ્લેમ થયો? મારે જે ટેક્સ બિલ માંગ્યું. બરાબર. હવે 24 નું તો હજુ હવે ચાલે છે. એટલે મેં વિડીયો બનાવ્યો છે, હું અત્યારે બી બોલું છું કે હું ઓફિસમાં જઈને આવ્યો, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ ઓફિસ લખ્યું છે સર્વિસ, ત્યાં હું જઈને આવ્યો. ત્યાં લખ્યું છે કે ભાઈ પૂરા ડોક્યુમેન્ટ આપ્યા પછી જ ફોર્મ આપું. તો આ લોકોને ખબર કેવી રીતે પડશે ફોર્મમાં શું શું? તમે ફોર્મ પહેલા આપો અને આ ડોક્યુમેન્ટ લખ્યા પ્રમાણે લઈને તમે જમા કરો. કેમ ના કહેવું જોઈએ? એટલે આપણે ગરીબને અને વૃદ્ધ માણસોને આ હેરાનગતિ ઊભી થઈ છે, બરાબર? હવે તમે એક વાર સમજો, હમણાં એક ભાઈને એમ કીધું કે સાહેબ મારે ઓનલાઈન પેમેન્ટ કરવું, તો કે ઓનલાઈન પેમેન્ટ નહીં લઉં. તો કેમ? તો કે નહીં, અહીંયા રૂલ્સ નથી. હવે એ વૃદ્ધ માણસ અડધો કિલોમીટર સુધી ચાલતા ગયા અને ત્યાંથી એને પેમેન્ટ એટીએમ માંથી ઉપાડ્યું. અહીંયા આવ્યા તો કે 12 વાગે રિસર્ચ થઈ ગઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના તમામ પ્રકારના બસના કામ માટેની સામેની બિલ્ડિંગમાં જવું એવો અહીંયા એરો માર્યો છે. અહીંયા સામે લખ્યું છે કન્સેશન ઓફિસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. અહીંયા આવેલ તમામ વૃદ્ધ માણસોને કોઈ પણ રીતે સુવિધા આપવામાં આવતી નથી. સરકાર દરરોજે દરરોજ નવા નિયમો કાઢે છે પણ કોઈ પરિપત્ર જાહેર કરતા નથી. સરકારે કોઈ પણ જાતના ન્યૂઝપેપરમાં કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં વૃદ્ધ માણસોને કઈ રીતનું પેન્શન મળે એના માટેની કોઈ વ્યવસ્થા કે જાહેરાત આપેલ નથી. અને એમ જ મનસ્વી રીતનું વર્તન કરીને અને વૃદ્ધ માણસોને આપતા નથી. તદુપરાંત અહીંયા લખેલું છે કે ભાઈ પૂરેપૂરા ડોક્યુમેન્ટ આપ્યા પછી જ ફોર્મ આપવામાં આવશે, એવું અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની ઓફિસે લખવામાં આવેલ છે કે ડોક્યુમેન્ટ ચકાસ્યા બાદ ફોર્મ આપવામાં આવશે. તો ફોર્મ આપે તો કયા કયા ડોક્યુમેન્ટ આપવાના એ પૂરી ખબર પડે, પણ એમને કોઈ ફોર્મ આપતા જ નથી. ચકાસો ફોર્મ, ડોક્યુમેન્ટ પૂરા આપ્યા પછી ફોર્મ આપે, પરંતુ વૃદ્ધ માણસો કેવી રીતે ખબર પડે કે અમને કયા કયા ડોક્યુમેન્ટ જરૂર છે? તો સરકારને મારી વિનંતી છે કે આ એક જ ઓફિસ નહીં, એવી અનેક ઓફિસે ગરીબ અને વૃદ્ધ માણસોને હેરાનગતિ થાય છે. બીજી વાત એ છે કે આ ઓફિસની અંદર ઓનલાઈન પેમેન્ટ લેવામાં આવતું નથી. ચોખ્ખો ભ્રષ્ટાચાર જોવા મળે છે. સત્વરે અહીંયાથી અડધો કિલોમીટર વૃદ્ધ માણસ પોતાના કોઈ પણ એટીએમમાં પૈસા ઉપાડવા જાય તો વૃદ્ધ માણસ કેવી રીતે જશે? રિક્ષા કરી જાય તો પૈસા બગડે. ગરીબ માણસ છે, કેવી રીતે પૈસા ઉપાડશે? આના માટે સત્વરે તમામ તાત્કાલિક અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ ઓફિસે ત્યાંના મેનેજર, ત્યાંના અધિકારીઓ અને ત્યાંના જવાબદાર તમામ ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપવા જરૂરી છે. અહીંયા આવ્યા પછી 12 થી 12:30 રિસર્ચનો ટાઈમ છે. ત્યાંથી અહીંયા આવતા કે રિસર્ચ પડી. ઉંમરલાયક માણસ કોઈ પણ કામ માટે, દવાખાને, અન્ય કાર્ય માટે જવાનું હોય તો એ વ્યક્તિ કેટલો હેરાન પરેશાન થઈ શકે. સત્વરે સરકારે આ બાબતમાં પૂરેપૂરું ધ્યાન આપવા SN લોક જાગૃત અભિયાનના પરસોત્તમ પટેલ દ્વારા નમ્ર વિનંતી છે.
આમાં ચોખ્ખું લખ્યું છે એમણે ડોક્યુમેન્ટ ચકાસ્યા બાદ જ ફોર્મ આપવામાં આવશે. હવે ફોર્મમાં શું શું ડોક્યુમેન્ટ લખ્યા હોય એ ફોર્મ આપો તો ખબર પડે તો ડોક્યુમેન્ટ સાથે એમને ફોર્મ ભરીને જમા કરાવી શકે. એટલે આ ગરીબ અને વૃદ્ધ માણસોને હેરાનગતિ કરવાના આ સરકારના ટ્રાન્સપોર્ટ ઓફિસના આયોજન છે. અને અહીંના સ્થાનિક જે સિનિયર સિટીઝનને હેરાન કરવા માટેના કિમિયા છે. એક બાજુ આ પરિવારને આ વ્યક્તિઓને કોઈ રીતે સપોર્ટ મળતો નથી. ઉંમરલાયક વ્યક્તિઓને પણ કોઈ જાતની સલાહ સૂચન નથી અને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. વૃદ્ધ માણસોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. એક બાજુ એટીએમ મશીન અહીંયા છે નહીં, કોઈ બેંકને પરમિશન આપી નથી. સ્થાનિક વિસ્તારમાં બેંકના એટીએમ હોય તો વૃદ્ધ માણસો અહીંથી એટીએમના પૈસા ઉપાડી અને પોતે કોઈ પણ પાસના પૈસા જમા કરાવી શકે છે. પરંતુ અહીંના એમ કોઈ વ્યવસ્થા છે નહીં અને ફોર્મની અંદર જે ડોક્યુમેન્ટ લખવા જોઈએ એ ફોર્મ આપતા નથી. અહીંયા લખ્યું ચોખ્ખું લખ્યું છે કે ફોર્મ આપ્યા પછી તમને બધા ડોક્યુમેન્ટ તપાસ્યા પછી તમારું ફોર્મ આપવામાં આવશે. તો ફોર્મ આપે તો ખબર પડે કયા કયા ડોક્યુમેન્ટ અંદર છે. પરંતુ આ લોકો જાણે જોઈને વૃદ્ધ માણસોને હેરાન કરે છે. ફોર્મ આપે પછી અમે ખબર પડે કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે. એક એક વૃદ્ધ માણસને 3 વખત 5 વખત ધક્કા ખવડાવે છે. જેથી અમદાવાદ ટ્રાન્સપોર્ટ ઓફિસે એમના મેનેજરે અને એમના લગતા તમામ અધિકારીઓએ આ બાબતે સત્વરે ધ્યાન દોરવા SN લોક જાગૃત અભિયાનના પરસોત્તમભાઈ પટેલ દ્વારા નમ્ર વિનંતી છે.